माँ એ તો માં છે, માઈ માં, બાકી બધા વન વગડાના વાહ. મોઢામાંથી નીકળે માં, ત્યાં તો મને હાથે નાનપણ સાંભળે. આ મોઢામાંથી નીકળે માં, ત્યાં તો મને સાથે નાનપણ સાંભળે. પછી મોટપની બધી મજા મને કડવી લાગે કાગા. માં એક એવું અદ્ભુત પાત્ર છે, કારણ કે જેના નજરમાં હોય છે મસ્તી, એ કાંઈ સુરાલયમાં મળતી નથી. આ નૈનોમાં હોય છે મસ્તી, એ કાંઈ સુરાલયમાં મળતી નથી. અંતરની અમીરી એ કાંઈ મહાલયમાં મળતી નથી. નજરમાં હોય છે મસ્તી, એ કાંઈ સુરાલયમાં મળતી નથી. અંતરની અમીરી એ કાંઈ મહાલયમાં મળતી નથી. અને શીતળતા પામવા સિદ્ધને દોટું મૂકે છે માનવી. આ શીતળતા પામવા સિદ્ધને દોટું મૂકે છે માનવી. શીતળતા હોય છે માની ગોદમાં, એ કાંઈ હિમાલયમાં મળતી નથી. શીતળતા હોય છે માની ગોદમાં, એ કાંઈ હિમાલયમાં મળતી નથી. એને એટલે કવિઓ લખ્યું છે કે જેનો ટાકણે ઘાટ ઘડાય નહીં, જેનો ત્રાજવે તોલ તોલાય નહીં. જેનો ટાકણે ઘાટ ઘડાય નહીં, જેનો ત્રાજવે તોલ તોલાય નહીં. આ દુનિયામાં બધુંય મૂલવાય, પણ માના હૈયાને મૂલવાય નહીં. આ માયા હૈયાને મૂલવાય નહીં. આ જગતની અંદર આ એવો સમય છે કે તમે રૂપિયાનો ઢગલો કરો ને બાપુ, તમે માગો એ મળી જાય. રૂપિયા હોવા જોઈએ. સોની બજારની અંદર જાઓ, રૂપિયાનો ઢગલો કરો એટલે સારામાં સારું સોનું તમને ઘડી દે. તમે મિસ્ત્રી પાસે જાઓ, રૂપિયાનો ઢગલો કરો એટલે સારામાં સારું તમને ફર્નિચર બનાવી દે. કોઈ કોન્ટ્રાક્ટર આગળ જાઓ, રૂપિયાનો ઢગલો કરો એટલે સારામાં સારો તમને બંગલો બનાવી દે. પણ આ દુનિયાની અંદર એકેય બજાર એવી નથી કે જ્યાં તમે રૂપિયાનો ઢગલો કરો અને માનો પ્રેમ આપી શકે. માનો પ્રેમ એ તો માં જ આપી શકે. પોતે ભીને સૂઈને આપણને કોરે સુવરાવ્યા, પોતે ભૂખ્યા રહી અને આપને ભોજન ખવડાવ્યું. જેણે 9 મહિના સુધી તપશ્ચર્યા કરી અને ઈ માને આપણો વજન નહોતો લાગતો. ઈ માને તમે 10 વાર પૂછો, 20 વાર પૂછો, માં જવાબ દેતા થાકતી નહીં. અને જ્યારે ઈ માં કાક બોલે ને છોકરાઓ એમ કે તમને ખબર ન પડે, છાનમું ના બેહો, ત્યારે માને કેટલું દુઃખ લાગતું હશે. એ માનું હૈયું તેથી કેટલું રડતું હશે કે જેને મેં બોલતા શીખવાડ્યો, ખાતા પીતા આંગળી પકડીને જેને સમાજનું દર્શન કરાવી હાલતા શીખવાડ્યો. એટલે આ જગતમાં એક મા બાપનું ઋણ એવું છે કે તમે દુનિયાના બધા ઋણોમાંથી કદાચ મુક્ત થઈ શકો. તમે જગતમાં મા બાપના ઋણમાંથી આ જગતનો કોઈ જીવ ક્યારેય મુક્ત નથી થઈ શકતો. તો ભગવાન અને માં છે ને એ અંતર્યામી છે. એને કાંઈ કહેવું ન પડે. આપણી માં હોય ને, આપણે જ્યારે બોલતા ન શીખ્યા હોય ત્યારે આપણી માં આપણે રડીએ ને ત્યાં ખબર પડી જાય કે મારા છોકરાને ભૂખ લાગી છે. એ રડે ને ત્યાં એને રડવા ઉપરથી ખબર પડી જાય કે મારા દીકરાને પેટમાં દુખતું હોય એવું લાગે છે. તમે વિચાર કરો, જો જન્મ દેનારી જનેતાને ખબર પડી જતી હોય કે મારા છોકરાને શું થાય છે, તો આ તો જગજનની જોગ માયા કુલદેવી છે, એને બધી ખબર પડી જાય. તો ભગવાન અંતર્યામી છે, અંતરની વાત જાણી લે છે. એની પાસે જઈને કાંઈ કહેવું ન પડે. જામવંતના અંતરની વાત ભગવાન રામ જાણી ગયા. જામવંતજીને એવો ભાવ જાગ્યો કે ભગવાન જો મારી હાથે 2 હાથ કરે ને તો ખબર પડે. એટલે ભગવાન રામ એમ કહે છે જામવંતજીને કે હે જામવંતજી, આ તો રામા અવતાર છે, મર્યાદા પુરુષોત્તમનો અવતાર છે. તમે કૃષ્ણ અવતારની અંદર હું તમારી મનોકામના પૂર્ણ કરીશ. તો જામવંતજીએ કહ્યું, પ્રભુ
ત્યારે જો મારી મનોકામના પૂર્ણ કરો અને પછી જો મારી કાંઈ ચિંતા હોય ને તો ચિંતાને હરી લેજો, એટલે હું તમારું ભજન કરું. ભગવાન કે તથાસ્તુ. એ જ જામવંતજી કૃષ્ણ અવતારની અંદર ભગવાન સાથે યુદ્ધ કરે, પરાસ્ત થાય, ભગવાનની દિવ્ય સ્તુતિ કરે, ભગવાનને કહે છે પ્રભુ હવે એક મારી ચિંતા હરી લ્યો. ભગવાન કે બોલો. જામવંતજી પોતાની પુત્રી જાંબુવતીને લઈ આવે અને એનું બાવડું ભગવાનને સોંપે કે આનું પાણી ગ્રહણ કરો એટલે મારી ચિંતા દૂર થાય. ભગવાનને પોતાની કન્યાનું બાવડું સોંપે અને સવંતક નામનો મણિ સોંપે. ભગવાનના બીજા લગ્ન જાંબુવતી સાથે થાય છે. ભગવાન મણિ અને જાંબુવતીને લઈ અને દ્વારિકામાં આવે. મણિ સત્રાજીતને પાછો સોંપે અને બધી ઘટના કહે એટલે સત્રાજીતને બહુ સંકોચ થયો. ઓહો, આ તો ખોટું થયું. ભગવાન ઉપર મેં ચોરીનો આળ નાખ્યો, એ પણ ખોટો. એને બહુ સંકોચ, બહુ શરમ થઈ. ભગવાન આગળ ક્ષમા યાચના માંગી. ભગવાન કે મેં આપને માફ કર્યા, મારા મનમાં કાંઈ રાગ દ્વેષ નથી. સત્રાજીત કે એમ નહીં ભગવાન, હે દ્વારકાધીશ, તમે જો મને ખરેખર માફ કર્યો હોય ને તો મારી એક વિનંતી છે, એનો સ્વીકાર કરો. દ્વારકાધીશ કે શું? મારી પુત્રી સત્રાજીતની પુત્રી સત્યભામા, તમે મારી પુત્રી સત્યભામા સાથે વિવાહ કરો તો હું માનું કે તમે મને માફ કર્યો. એટલે ભગવાનના ત્રીજા લગ્ન સત્યભામા સાથે થાય છે. ભગવાનની મુખ્ય અષ્ટપટરાણી, ભગવાનના મુખ્ય 8 વિવાહ. એમાં પ્રથમ રૂક્ષ્મણી, બીજા જાંબુવતી, ત્રીજા આ સત્યભામા અને ચોથા ભગવાનના લગ્ન કાલિંદી એટલે યમુનાજી સાથે થાય છે. પાંચમા ભગવાનના લગ્ન મિત્ર વૃંદા સાથે થાય છે. છઠ્ઠા ભગવાનના લગ્ન નાગ્નજીની એટલે એક એનું નામ છે સત્યા સાથે થાય છે. સાતમા ભગવાનના લગ્ન ભદ્રા નામની કન્યા સાથે થાય અને આઠમા ભગવાનના વિવાહ લક્ષ્મણા નામની કન્યા સાથે થાય છે. રૂક્મણી રમણ કામ પિતા પ્રદ્યુમ્ન ભાવન સ્યમંતકમ મણિ વ્યાજ પ્રાપ્ત જાંબવતીમ પતિ. પેલા રૂક્ષ્મણી સાથે વિવાહ થાય, મણિ લઈને આવે એટલે જાંબવતીમ પતિ, જાંબવતીના પતિ બને. પછી સત્યભામા પ્રાણપતિ, ભગવાન સત્યભામાના પ્રાણપતિ થાય છે. ત્યારબાદ પ્રતિવૃષ નિષુદ્ધન, ત્યારબાદ 5 કન્યાઓ સાથે વિવાહ થાય. મિત્રવિંદા પતિ સત્યા કાલિંદી રતિવર્ધન ભદ્રા વાંછિત ભરતા ચ લક્ષ્મણા વર્ણમ ક્ષમ ઇન્દ્રાદિ પાર્થિતવદ્ય નસ્કાસુર સૂદન. ભગવાનની મુખ્ય અષ્ટપટરાણીઓ છે. રાજા પરીક્ષિત ભગવાન સુખદેવજીને કહે છે પ્રભુ અમે તો એવું સાંભળ્યું છે કે ભગવાનને તો 16,108 પટરાણી છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતજીને કહે છે કે હા રાજન, તમારી વાત સાચી છે. યથા હતો ભગવતા ભૌમુ એત ચતા સ્ત્રિય નિરુદ્ધ્યા એતદા ચક્ષ્વ વિક્રમશારંગ ધન્વન. હે રાજન સાંભળો, એ સમયે એક ભૌમાસુરનો દૈત્ય હતો. ભૌમાસુરનો દૈત્ય એટલો બધો શક્તિશાળી હતો કે ભૌમાસુર નામનો દૈત્ય આ પૃથ્વી ઉપર કોઈ રાજા એને પરાસ્ત ન કરી શકે. એણે બધા જ રાજાઓને પરાસ્ત કરી અને બધા રાજાઓને, રાજકુમારોને બંદી બનાવ્યા. એટલું નહીં, પણ એ બધી જ રાજાઓની જે કન્યાઓ હતી, રાજકન્યાઓ, એ બધી જ રાજકન્યાઓનું હરણ કરી અને એને બંદી બનાવી હતી. એટલે તમામ લોકો ભગવાન દ્વારકાધીશ પાસે આવે છે, ભગવાનને વિનંતી કરે કે હે પ્રભુ,
આ ભૌમાસુરના અત્યાચારમાંથી મુક્ત કરાવો. એટલે ભગવાન અને ભૌમાસુરનું યુદ્ધ થાય. ભગવાન ભૌમાસુરનો વધ કરે. ભૌમાસુરનો વધ થાય. આ રાજાઓ, રાજકુમારો અને રાજકુમારીઓને ભગવાન બંદીમાંથી મુક્ત કર્યા. ભગવાન બધાને કહે છે, જાઓ તમે તમારા રાજ્યમાં જતી રહો. આ હરણ થઈ ગયેલી કન્યાઓ પોતાના રાજ્યમાં થાય. પોતાના રાજ્યમાં જાય ને એટલે બધા કોઈ રાજાઓ એનો સ્વીકાર ન કરે, કોઈ રાજકુમાર એનો સ્વીકાર ન કરે. એટલે સગાવાલાને ત્યાં ગઈ, કોઈ સગાવાલા એનો સ્વીકાર ન કરે, નગરના લોકો એનો સ્વીકાર ન કરે. કોઈ કન્યા કોઈને પ્રેમ કરતી હોય એની પ્રેમી પાસે જાય, એના પ્રેમીઓ એનો સ્વીકાર ન કરે. એ સમયે એવું હતું કે હરણ થઈ ગયેલી કન્યા એનો કોઈ સ્વીકાર ન કરતો. એટલે આ કન્યાઓનો કોઈએ સ્વીકાર ન કર્યો. એટલે બધી જ કન્યાઓ ભગવાન દ્વારકાધીશ પાસે આવી અને કહ્યું, પ્રભુ અમારો કોઈ સ્વીકાર નથી કરતો, અને जिसका कोई नहीं उसी का ભગવાન હોતા હૈ. જગતે જેનો સ્વીકાર ન કર્યો, પરિવારે જેનો સ્વીકાર ન કર્યો, સમાજે સ્વીકાર ન કર્યો, એ બધી કન્યાઓ ભગવાનને વિનંતી કરે, પ્રભુ હવે અમારે ક્યાં જવું? એક કામ કરો, ભગવાન અમને તમારી દાસી બનાવો. ભગવાન કહે છે, હે કન્યાઓ, હું તમને જો દાસી બનાવીશ ને તો જગત એવી વાતો કરશે કે દ્વારિકાધીશે આ કન્યાઓની મજબૂરીનો ફાયદો ઉપાડ્યો. તમને મારી દાસી નહીં પણ જાઓ, આજથી હું તમને મારી પટરાણીનું સ્થાન આપું છું. જેમ અષ્ટપટરાણીઓ છે ને એમ હું તમારી સાથે લગ્ન કરું છું. કારણ કે જેનો કોઈ ન સ્વીકાર કરે એનો હું સ્વીકાર કરું છું. એટલે ભગવાને 16,100 કન્યા સાથે વિવાહ કર્યા. એટલે ભગવાનના 16,108 વિવાહ સંપન્ન થયા. અને આધ્યાત્મિક દ્રષ્ટિએ તમે જોવો ને, પત્ની એટલે શું? આધ્યાત્મિક દ્રષ્ટિએ જોવો ને તો 16,108 મનુષ્યના શરીરમાં ઇન્દ્રિયો છે. જે પોતાની ઇન્દ્રિયોને કાબુ કરી લે, પોતાની ઇન્દ્રિયોને જે વશ કરી લે, એનું નામ જ છે ભગવાન. भग मानी ऐश्वर्य, 6 प्रकार के ऐश्वर्य से जो पूर्ण होते हैं उसी को भगवान कहते हैं. 6 प्रकारना ऐश्वर्य थी जे पूर्ण होय आ जगत में भगवान सिवाय कोई पूर्ण ज नहीं. थोड़ा पोताना फॉलोवर्स ने भक्तो थई जाए, पोतानी जातने भगवान मानवा मंडे, एने भगवान न कहेवाय. मात्र पूर्ण ब्रह्म परमात्मा एक ज ईश्वर छे, एक ज भगवान छे. तो भगवाने 16,108 विवाह पूर्ण थया. હવે ભગવાનનો સંસાર આગળ ચાલ્યો. ભગવાનને 16,108 પત્નીઓ, એ બધી પત્નીઓને ત્યાં 10-10 સંતાનો થયા. હવે તમે વિચાર કરો ભગવાનનો પરિવાર કેવડો હશે. હવે એ ભગવાનનો એવડો મોટો પરિવાર એટલે નારદજીને મનમાં એકવાર એમ થયું કે ભગવાનનો આવડો મોટો પરિવાર છે અને તોય કોઈ દી ડખો નથી થતો, લાઈને હું જાઉં યા ચડાવું. એટલે નારદજી નારાયણ નારાયણ કરતા દ્વારિકામાં આવ્યા. એને એમ થયું કે લાઈ પેલા રૂક્ષ્મણી પાસે જાઓ, અહીંયા તો ભગવાન નહીં જ હોય. એટલે નારદજી રૂક્ષ્મણીજી પાસે ગયા. ત્યાં તો રૂક્ષ્મણીજી ભગવાનની સેવામાં છે. ભગવાન સુતા છે, રૂક્ષ્મણીજી એના ચરણ દબાવે છે. નારદજીને એમ થયું કે નક્કી દ્વારકાધીશ આયા છે ને, લાવ જલ્દી હું છે ને જાંબુવતી પાસે જાઉં, અહીંયા તો નહીં જ હોય ને, થોડુંક એને ચડાવું. એટલે નારદજી જાંબુવતીના મહેલમાં જાય. ત્યાં તો ભગવાન બેઠા છે. જાંબુવતીજી ભગવાનને પાણીનો ગ્લાસ આપે છે. એને એમ થયું ભગવાન અહીંયા મારી પહેલા પહોંચી ગયા, લાવ સત્યભામા પાસે જાવ, ત્યાં તો નહીં જ હોય. નારદજી સત્યભામા પાસે જાય. ત્યાં તો ભગવાન જમવા બેઠા છે. સત્યભામા એને ભોજન પીરસે છે. એને એમ થયું અહીંયા ભગવાન આવી ગયા, લાવ હું કાલિંદી પાસે જાઉં.
કાલિંદી પાસે નારદજી જાય તો ભગવાન શયન કરે છે અને કાલિંદી એને વીંજણો નાખે છે. આ તો ભગવાન છે બાપુ, ક્યાં ન હોય. નારદજીને સત્ય સમજાઈ ગયો. તમારો પ્રેમ હોવો જોઈએ, તમારો ભાવ હોવો જોઈએ, બાકી તો અણુએ અણુમાં કણે કણમાં પરમાત્મા છે. રામાયણની અંદર જ્યારે રાવણનો અત્યાચાર વધી ગયો અને બધા જ દેવતાઓ ભગવાન બ્રહ્માજી પાસે ગયા, ગાયે પૃથ્વીએ ગાયનું રૂપ લીધું અને ધર્મએ બળદનું રૂપ લીધું. બ્રહ્માજી પાસે ગયા, પ્રભુ હવે ભગવાનને કયો પૃથ્વી ઉપર અવતરિત થાય, રાવણનો અત્યાચાર વધી ગયો છે. બ્રહ્માજી કે એ આપણું કામ નહીં, આપણે ચાલો મહાદેવ પાસે જઈએ. મહાદેવજીને કહ્યું. મહાદેવજી કે તો આપણે ભગવાનને જ પૂછીએ કે હવે ક્યારે તમે અવતરિત થાવ છો. એટલે બધા દેવતાઓમાં ચર્ચા થવા માંડી કે વિષ્ણુ ભગવાન ક્યાં હશે. કોઈ કહે છે એ તો ક્ષીર સમુદ્રમાં શેષ નારાયણ ઉપર શયન કરતા હશે. કોઈ દેવતા કહે છે એ તો વ્રજ ભૂમિમાં ગોપીઓની સાથે રાસ રમતા હશે. કોઈ કહે છે એ તો ભગવાન દ્વારિકાની અંદર બેઠા હશે. કોઈ કહે છે ભગવાન વૈકુંઠની અંદર હશે. કોઈ કહે છે કે ભગવાન એ ભક્તોની સાથે દિવ્ય લીલા કરતા હશે. બધાએ અલગ અલગ મંતવ્ય આપ્યા. ભગવાન મહાદેવ મૌન છે. એટલે દેવતાએ પૂછ્યું કે મહાદેવ આપનું કેવું શું છે, ભગવાન ક્યાં હશે. એટલે સુંદર મજાની મહાદેવજી ચોપાઈ બોલ્યા છે અને તુલસીદાસજી મહારાજે આ ચોપાઈ લખી છે. ભગવાન મહાદેવે શું કહ્યું? હરિ વ્યાપક સર્વત્ર સમાના. મને તો એટલી ખબર પડે છે કે મારો પ્રભુ છે ને સર્વત્ર છે, અણુએ અણુમાં છે, કણે કણમાં છે, પણ શરત એટલી છે કે પ્રેમ સે પ્રગટ હોય મેં જાના. મને તો એટલી ખબર પડે હરિ વ્યાપક સર્વત્ર સમાના, પણ પ્રેમ સે પ્રગટ હોય મેં જાના. હરિ વ્યાપક સર્વત્ર સમાના. હરિ વ્યાપક સર્વત્ર સમાના. ઓ હરિ વ્યાપક સર્વત્ર સમાના. હરિ વ્યાપક સર્વત્ર સમાના. ઓ પ્રેમ તે હોઈ પ્રગટ में जाना. प्रेम से होई प्रगट में जाना. प्रेम से होई प्रगट में जाना. ओ प्रेम से हो प्रगट में जाना. हरि व्यापक सर्वत्र समाना. हरि व्यापक सर्वत्र समाना. अरे प्रेम प्रेम सब कोई कहे. प्रेम प्रेम सब कोई कहे, पर प्रेम न जाने को. अरे जो जाने जगत में प्रेम, तो जुदा न रहे को. એવું નથી. પ્રેમ કોને કહેવાય? એક માતાને પોતાના પિત્ર ઉપર જે વાત્સલ્ય વરસાવે છે ને, એ માનો પ્રેમ છે. એક બાપ પોતાના પુત્ર ઉપરની જે છત્ર છાયા છે ને, એ બાપનો પ્રેમ છે. એક બેન પોતાના ભાઈને જે પ્રેમથી રાખડી બાંધે છે અને બેનની જે ભાઈ ધ્યાન રાખીને રક્ષા કરે, એ ભાઈ બેનનો નિખાલસ પ્રેમ છે. એક મિત્ર પોતાના મિત્ર માટે અડધી રાતે દોડીને જાય છે ને, એ મિત્રને મિત્ર પ્રત્યેનો પ્રેમ છે. અને જે તમે અહીંયા કથા સાંભળવા આવો છો ને, એ પણ ભગવાન પ્રત્યેનો તમારો પ્રેમ છે. એક ગુરુ પ્રત્યે જે શિષ્યને પૂજ્ય ભાવ છે, એ એનો પ્રેમ છે.
એટલે પ્રેમ અનેક પ્રકારના હોય છે. મીરાએ પરમાત્માને પ્રેમ કર્યો, રાધાએ પરમાત્માને પ્રેમ કર્યો, પણ રાધાએ શું કીધું તમે વિચાર કરો, એમાં એક પણ પ્રકારની અપેક્ષાઓ નહોતી, એક પણ પ્રકારની કામના કે વાસનાઓ નહોતી. રાધાજી શું કહે છે કે લકડી જલ કોયલા ભઈ અને કોયલા જલ ભૈયા मैं अभागन ऐसी जली न कोयला बई न रा. अरे मैं तो भागन ऐसी जली न कोयला बई न रा. जो मैं ऐसा जानते के प्रीत किए दुख हो, जो मैं ऐसा जानती के प्रीत किए दुख हो, नगर ढंढोरा पीटती प्रीत न करियो को. રાધા ભગવાન કૃષ્ણનું હૃદય છે અને રાધાનું હૃદય ભગવાન કૃષ્ણ છે. ભાગવતની અંદર લખ્યું છે ઉદ્ધવજી જ્યારે ગોપીઓને મળવા ગયા, ઉદ્ધવજી જ્યારે રાધાને મળવા ગયા, ઉદ્ધવજીને એવો અહંકાર હતો, ઉદ્ધવજીને મનમાં એમ હતું કે જ્ઞાનથી મોટું કાંઈ નથી. ભગવાન દ્વારિકાધીશને એના પરમ મિત્ર ઉદ્ધવજી દ્વારકાધીશને જ્ઞાનની વાતો કરે છે કે પ્રભુ જ્ઞાનથી મોટું આ જગતમાં કાંઈ નથી. એટલે ભગવાનને એમ થયું કે ઉદ્ધવજીને મારે કાંઈ નથી કહેવું, પણ જ્ઞાન મોટું કે પ્રેમ મોટો કે ભક્તિ મોટી એ હું એકવાર ઉદ્ધવજીને જો વ્રજભૂમિમાં મોકલું અને નંદાલયમાં જાય, મારી મા યશોદાને મળે, મારા નંદ બાબાને મળે અને ગોપીઓને મળે ને મારી રાધાને મળે ને, તો એને ખબર પડે કે ભક્તિ શું છે, પ્રેમ શું છે. અને ઉદ્ધવજી ગોકુળમાં ગયા છે ભગવાનનો સંદેશો લઈને. બધી ગોપીઓ તો ઠીક, લતા પાંદડાઓ પશુ પક્ષીઓ અને વૃક્ષો ઉદ્ધવજીને બોલાવે છે, ઈધર આવો ઈધર આવો ઈધર આવો, બધા બોલાવે છે. કારણ કે એના પ્રેમીનો સંદેશો લઈને આવ્યા, ભગવાનનો સંદેશો લઈને આવ્યા છે. આખી પ્રકૃતિ પાગલ બની છે અને ગોપીઓને મળે, રાધાને મળે. ઉદ્ધવજી એમ કહે છે કે હે ગોપીઓ, હે રાધા, આ માધવ તમને છોડીને જતો રહ્યો તો તમારે એને કાંઈ કહેવું નથી? ત્યારે શું જવાબ આપ્યો છે ગોપીઓ અને રાધાએ? હે ઉદ્ધવ, તમે એવું સમજો છો કે અમને છોડીને જતા રહ્યા, પણ અમને તો એક ક્ષણ એવું નથી લાગ્યું કે અમારો પ્રભુ અમને છોડીને જતો રહ્યો. અમારા હૃદયમાં તો જોવો, અમારા હૃદયમાં અમારો કનૈયો રમણ કરે છે. એકવાર દ્રષ્ટિ તો કરો, અમને યમુનાના કિનારે અમારો કનૈયો દેખાય છે, અમને નાના નાના ગોપ ગોવાળોમાં અમારો કનૈયો દેખાય છે, યમુનાની પાળે અમને અમારો કનૈયો દેખાય છે, કદમના વૃક્ષ ઉપર અમને અમારો કનૈયો દેખાય. અરે તમારામાં પણ અમને કનૈયો દેખાય છે. અમને ક્યારેય એવું નથી થયું કે અમારો કનૈયો અમને છોડીને ગયો છે. એટલે પ્રેમ હોય ને તો પરમાત્મા હૃદયમાં પ્રગટ થાય. અને ભગવાન મહાદેવે કહ્યું ને કે પ્રેમ સે પ્રગટ હોય મેં જાના. અહીંયા ભગવાનની સ્તુતિ કરો એટલે ભગવાન પ્રગટ થાય. દેવતાઓએ ભગવાનને યાદ કર્યા અને ભગવાન બધાની મધ્યમાં ત્યાં પ્રગટ થયા છે. એટલે પ્રેમ હોવો જોઈએ. પ્રેમ હોય ને તો પરમાત્મા સર્વસ્વ છે, સર્વત્ર છે. નારદજી સમજી ગયા કે આ અષ્ટપટરાણીઓને ભગવાન પ્રત્યે પ્રેમ છે એટલે એને બધે જ ભગવાન દેખાય છે. તમને જો પ્રેમ હોય ને
तो सिया राम मई सब जग जानी करहु प्रणाम जोरी जुग पाही। तुलसीदास जी कहे छे सिया राम मई सब जग जानी। तमने जो परमात्मा में प्रेम थई जाए साचो तो तमने आखा जगतनी अंदर भगवान राम ज देखाय। એટલે તમે જો ખાખી સંતો છે ને એની ભોજનમાં તમે બેઠા ને પંગતમાં તો એ શું બોલે ખબર? રોટી રામ સબ્જી રામ દાલ રામ એમાંય રામ દેખાય છે। અણુમાં કણે કણમાં જ્યારે તમને ભગવાન દેખાવા માંડે ને ત્યારે સમજવું કે તમારી ભક્તિ પરિપૂર્ણ। કારણ કે બધે ભગવાન દેખાય ને એટલે તમને કોઈની પ્રત્યે રાગ દ્વેષ ઈર્ષા ન રહે। કામ ક્રોધ મદ લોભ મોહ મચ્છર અહંકાર અને ઈર્ષાનો નાશ થઈ જાય છે। નારદજીને સત્ય સમજાણું ભગવાનની દિવ્ય સ્તુતિ કરી નારદજી વિદાય લે છે। આ બાજુ ભગવાનનો સંસાર ચાલ્યો। પ્રદ્યુમ્ન અને રતિનો પુત્ર જન્મ્યો, એનું નામ થયું અનિરુદ્ધ। એ સમયે શોણિતપુર નગરીનો રાજા એક બાણાસુર નામનો દૈત્ય છે। એના ભાગ્યમાં સંતાન નહોતું, પણ શિવજીની ઉપાસના કરી એટલે ભગવાન મહાદેવે પોતાની કન્યા ઓખા બાણાસુરને આપીને કહ્યું કે હે બાણાસુર સાંભળ, આ કન્યા દ્વારા જ તારું પતન થશે। આ કન્યા યુવાન થશે ત્યારે તારા 1000 હાથ કપાશે, તારી શોણિતપુરની ધજા તૂટી જશે, ત્યારે સમજવું કે તારો વિનાશ થશે। ઈ ઓખા એણે માતાજીની ઉપાસના કરીને ઉતાવળમાં 3 વાર વરદાન માંગ્યું। ભગવાનને માતાજી પ્રસન્ન થયા, મને પતિ આપો, મને પતિ આપો, મને પતિ આપો। એટલે માતાજીએ 3 વાર કીધું કે જા તથાસ્તુ તથાસ્તુ તથાસ્તુ, તારા 3 વાર લગ્ન થશે। ઓખા કે માં હું તો સતી સ્ત્રી છું, 3 વાર લગ્ન થશે, મને કલંક લાગશે। માને કે માં કંઈક રસ્તો કરો। માં કે જા 3 વાર લગ્ન થશે પણ પતિ એક જ હશે। એટલે એ ઓખાના 1 વાર સપનામાં લગ્ન થાય। એની બેનપણી ચિત્રલેખા એ બધા ચિત્ર દોરે ને પછી દ્વારકાધીશનું દોરે ને પછી પ્રદ્યુમ્નનું પછી અનિરુદ્ધનું કે હા આની સાથે મારા સપનામાં લગ્ન થયા છે। એ તો માયાવી છે, દ્વારિકામાં જાય અનિરુદ્ધનું હરણ કરી અને ચિત્રલેખા લઈ આવે। એટલે બીજી વાર લઈ આવે એટલે માળિયામાં ઓખા અને અનિરુદ્ધના બીજી વાર લગ્ન થાય। 1 વાર સપનામાં થાય, બીજી વાર માળિયામાં થાય। કૌભાંડ નામના મંત્રીને ખબર પડે, બાણાસુરને સમાચાર આપે, એટલે અનિરુદ્ધ અને બાણાસુરનું ભયંકર યુદ્ધ થાય છે। એ એવું શસ્ત્ર છોડે, નાગપાશ નામનું શસ્ત્ર, એટલે અનિરુદ્ધ નાગપાશમાં વીંટળાઈ જાય, બેશુદ્ધ બેભાન થઈ જાય, એને બંદી બનાવે। નારદજી ભગવાનને સમાચાર આપે કે અનિરુદ્ધ તો શોણિતપુર નગરીની અંદર બાણાસુરના રાજ્યમાં એ બાણાસુરના રાજ્યની અંદર એને બંદી બનાવ્યા છે। એટલે ભગવાન યાદવોની સેના લઈને આવે અને આજ ભગવાન યાદવો અને બાણાસુરનું ભયંકર યુદ્ધ થાય છે। ભગવાન બાણાસુરના 1000 હાથ કાપી નાખે એટલે મહાદેવને બોલાવે। મહાદેવ નંદી ઉપર સવાર થઈને આવે અને ભગવાન કૃષ્ણ ગરુડ ઉપર સવાર થઈને આવે। ભગવાન એકાતર નામનો તાવ મોકલે મહાદેવ અને ભગવાન કૃષ્ણ કાળતરા નામનો તાવ મોકલે। લોકો બધા રોગી થયા, બ્રહ્માજી ને ઋષિમુનિઓ પ્રસન્ન પ્રગટ થયા અને હરિ અને હરની સ્તુતિ કરે। હરિ અને હરનું મિલન થાય છે। ભગવાન કૃષ્ણ અને મહાદેવ હસવા લાગે છે। ભગવાન કહે છે આ તો બધું અમારી લીલા છે, હરિહર એક છે, અંતર નવ ધરશો। ભગવાને કૃપા કરી અને કહ્યું કે હવે હે મહાદેવ કહે છે બાણાસુર તારી કન્યા ઓખાના વિવાહ અનિરુદ્ધ સાથે કર। એટલે 3જી વાર કાયદેસરના એના વિવાહ થાય છે। સુખદેવજી મહારાજ પરીક્ષિતજીને કહે છે આ ચરિત્રનું કોઈ શ્રવણ કરે, ચૈત્ર માસની અંદર અલુણા વ્રત કરે, એને 1 વર્ષ સુધી કોઈ બીમારી લાગતી નથી, એને કોઈ દિવસ તાવ સતાવતો નથી। આપણે સમયને લક્ષ્યમાં લઈને 5 મિનિટ કથાને વિરામ આપીએ, ત્યાં કાંઈ ચા પાણીની વ્યવસ્થા એ થઈ જાય અને અહીંયા આપણા યજ્ઞનું ભૂદેવો બીડું અમે 5 મિનિટ આપણે
કૃષ્ણ કનૈયા લાલ કી જય ભાગવત ભગવાન પિતૃનારાયણ દેવ દેવ કી જય શ્રી ભાગવત ભગવાન કી જય પિતૃનારાયણ દેવ કી જય નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. હવે આજે આપણા કથાનો છેલ્લો દિવસ, કથા વિરામ લેશે એટલે અહીંયા જયેશભાઈના કાકાશ્રી એમને એવો ભાવ છે કે મારે વ્યાસપીઠનું, બધા ભૂદેવોનું અને સંગીતકારોનું સન્માન કરવું છે. તો કાકાશ્રીને વિનંતી કરીએ કે અહીંયા પધારે. બંને ભાઈઓ એ ભૂદેવો સંગીતકારો એમને સાલ ઓઢાડી અને ભેટ સ્વરૂપે કવર આપી અને એ બધાનું સન્માન કરશે. બંને ભાઈઓને નમ્ર નિવેદન, સ્ટેજ ઉપર આવી જાય. हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद हे गोपाल हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद पाल राधे कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद राधे गोविंद 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 राधे गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद राधे गोविंद गोविंद. राधे गोविंद. તાલી પાડી અને સન્માનને આપણે વધાવીશું. પૂજ્યપાદ વ્યાસજીનું સન્માન થઈ રહ્યું છે. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ રાધે ગોવિંદ ગોવિંદ गोविंद गोविंद राधे गोविंद गोविंद કૃષ્ણ ગોવિંદ ગોવિંદ રાધે ગોવિંદ ગોવિંદ गोविंद गोविंद राधे गोविंद गोविंद હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ गोविंद राधे कृष्ण गोविंद गोविंद ભૂદેવ વૃંદ, વ્યાસપીઠ અને સંગીતકારોને સાલ ઓઢાડી અને 1100 રૂપિયાની ભેટ આપી અને એમનું સન્માન કરે છે. તો આ પરિવારને પણ મુખ્ય યજમાન શ્રી ભાઈ શ્રી જયેશભાઈ, ભાઈ શ્રી કમલેશભાઈ અને સ્વર્ગસ્થ મનોજભાઈ એમનો પરિવાર સુંદર મજાની દિવ્ય ભાગીરથી ગંગા માતૃશ્રી ધનલક્ષ્મીબા એમના માર્ગદર્શન હેઠળ આ ભાગીરથી ગંગા જે તે દીપ્યમાન થઈ છે. તો અમારે બેન શ્રી દીકરીબેન રેખાબેનનો પરિવાર અને કુમારશ્રી એમનો પરિવાર અહીંયા બંને કાકા અને જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવીશું. બંને ભાઈઓએ ખૂબ આ પરિવારની સાથે આપણે કુમાર અને બંને ભાણિયાઓ ગોપાલ રાધા
પરિવાર વ્યાસપીઠનું સન્માન કરે છે. બંને ભાણિયાઓ અને મોટા ભાઈ એમના ધર્મપત્ની એ केशव माधव जनार्दना, केशव माधव जनार्दना, नंद लाला वृंदावन लाला, नंद लाला वृंदावन लाला, मुरली लोला नंद लाला, अजय मुरली लोला नंद लाला. કુમાર શ્રી અને એમનો પરિવાર સંગીતકારોનું સન્માન કરે છે. ભેટ અર્પણ કરી કામના પૂર્ણ કરે. સન્માન કરે છે. કમલેશભાઈને વિનંતી કે राधे गोविंदे गोविंदे गोपाल नंदलाल, कृष्ण गोविंदे गोविंदे गोपाल नंदलाल, राधे गोविंदे गोविंदे गोपाल की जय. भगवान की સુંદર મજાની દિવ્ય લીલા કરે મહિયામાં બતાવે છે. બલરામજીએ યમુનાજીને મદ આવ્યો, પૌંડ્રક અને સુદક્ષણનો વધ કર્યો. બલરામે વધ કર્યો. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. એકવાર પોતાના હળ વડે હસ્તિનાપુરને પણ ખેંચી એના મદનો અહંકાર દૂર કર્યો છે. ભગવાને ભીમસેન દ્વારા જરાસંઘનો ઉદ્ધાર કર્યો છે. રાજસુ યજ્ઞ ઇન્દ્રપ્રસ્થની અંદર કરી અને ભગવાને સુંદર મજાનો દિવ્ય લીલાઓ કરી છે. બધા રાજાઓને અલગ અલગ કામગીરી સોંપી છે. દુર્યોધનનું માન ભંગ થયું છે. યાદવો અને શાલ્વોનું યુદ્ધ થયું છે. એમાં શાલ્વનો વધ થયો છે. દંતવક્ર વિદુરથ અને રોમહર્ષણનો પણ ભગવાન દ્વારા ઉદ્ધાર થયો છે. બલ્લવલનો વધ થયો છે. અને અનેક પ્રકારની ભગવાન દિવ્ય લીલાઓ કરે છે. એ સમયે દેવતાઓ આવી અને ભગવાનની દિવ્ય સ્તુતિ કરે છે કે પ્રભુ હવે આપ અવતાર કાર્ય પરિપૂર્ણ કરો. એ પહેલા ભગવાનનો પરમ સ્નેહી મિત્ર સુદામાજી, સમયનો અભાવ છે તો બે જ લીટીની અંદર આપણે સુદામાજીના ચરિત્રનું શ્રવણ કરીશું. પોરબંદરની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્માના પ્રિય મિત્ર એવા સુદામા નામનો બ્રાહ્મણ રહે છે. સાંદીપની ઋષિના આશ્રમની અંદર, જે સાંદીપની ઋષિનો આશ્રમ ઉજ્જૈનની અંદર છે, ત્યાં ભગવાન કૃષ્ણ અને સુદામાજી એમની મિત્રતા થાય છે. અને સાંદીપની ઋષિના આશ્રમમાં આપણે એવું વિચારીએ છીએ કે સુદામા બહુ દરિદ્ર હતા, પણ મિત્ર કોને કહેવાય? આમાંથી શીખવાનું છે. જીવનની અંદર બ્રાહ્મણ તમારો મિત્ર હોવો બહુ જરૂરી છે. એ જે ચણા આપ્યા હતા, ગુરુ આશ્રમની અંદર અભ્યાસ કરતા હતા અને ગુરુ માતાએ ચણા આપ્યા, લાકડા કાપવા જતા હતા કે બંને મિત્રને ભૂખ લાગે એટલે આ ચણા તમે આરોગી લેજો. હવે અનરાધાર વરસાદ થયો, ઝાડ ઉપર બંને મિત્રો ચડી ગયા. સુદામા નીચે, ઉપર કૃષ્ણ. સુદામાને ભૂખ લાગી એટલે સુદામાએ ચણા ખાધા. આપણે એવું બધા કહીએ કે બ્રાહ્મણને છે ને ભૂખ બહુ લાગે એટલે સુદામાએ બધા ચણા ખાધા, એવું નથી. એ
ચણા જે યોગની અંદર આવ્યા હતા ને એ દરિદ્ર યોગ ચાલતો હતો. જો કે એની બીજી અનેક પ્રકારની કથાઓ શાસ્ત્રમાં બતાવી છે, મહાપુરુષો વર્ણવે છે, સમયનો અભાવ છે નહીતર કે, પણ એ જે ચણા ખાય ને એને દરિદ્રતા આવી જાય. એટલે સુદામા નામનો પવિત્ર ભૂદેવ વિચાર કરે કે મારો મિત્ર કૃષ્ણ અને મારા મિત્રને દરિદ્રતા આવે એ મને ન પોસાય. એટલે ભગવાન સુદામાએ એવું વિચાર્યું કે મને ભલે દરિદ્રતા આવી જાય, મારા મિત્રને ન આવી જોઈએ. આ અડધા ચણા જો હું કૃષ્ણને ખવડાવીશ ને તો એના જીવનમાં દરિદ્રતા આવી જશે, મારા મિત્રને દરિદ્રતા ન આવી જોઈએ. એટલે મિત્રની દરિદ્રતા ન આવે એટલે સુદામાએ મિત્રની પણ દરિદ્રતા સ્વીકારી લીધી. માનું બધાય ચણા ખાઈ ગયા. આનું નામ બાપ મિત્ર કહેવાય. અને કનૈયો કેવો કહેવાય, સારું થઈ ગયું તો એ મિત્રને નથી ભૂલ્યો. અત્યારે તો થોડુંક સારું થઈ જાય મિત્રતા ભૂલી જાય. તો એવો સુદામો પરિત્ર બ્રાહ્મણ જેણે ભગવાનની દરિદ્રતા લઈ લીધી, એ ભગવાન આગળ શું માગે? સુદામાજી પોરબંદરમાં રહે છે, પત્ની સુશીલા ખૂબ સંસ્કારી છે, અયાચક વ્રત છે, કોઈની આગળ લાંબો હાથ ન કરવો, આવું પવિત્ર વ્રત. 3 કાળની સંધ્યા કરનારો, ત્રિકાળ સંધ્યા કરનારો બ્રાહ્મણ. તો સુદામાજીની એટલી બધી ગરીબાઈ આટો લઈ ગઈ છે, ઘરની અંદર ખાવા ખીચડી નથી, કેટલાય દિવસના ઉપવાસ થયા છે. દેવી સુશીલાજી એમ કહે છે કે હે સ્વામીનાથ, તમારા મિત્ર દ્વારિકાના રાજા છે, સોનાની નગરીના રાજા છે, તમે એકવાર દીનાનાથના દર્શને તો જાઓ. હું ક્યાં કહું છું એની પાસે માગવા જાઓ. એકવાર દીનાનાથના દર્શને જાઓ અને ભગવાનના દર્શન થઈ જાય ને તો ભવે ભવની ભૂખ ભાંગી જશે. સુદામાજી સુખદેવજી મહારાજ લગે છે કેવો બ્રાહ્મણ છે. બ્રાહ્મણમ કૃષ્ણો ભગવાન પ્રહસન પ્રિયમ. બ્રાહ્મણ ભગવાનને પ્રિય છે, પ્રાણથી પણ પ્રિય છે. એટલે તો તુલસીદાસજી મહારાજે રામાયણની અંદર લખ્યું છે, ભાગવતની અંદર લખ્યું છે, ગૌ બ્રાહ્મણ હિતાય ચ. ભગવાન ગાયો અને બ્રાહ્મણના હિત માટે કાર્યો કરે છે. ભગવાન છે ને બ્રાહ્મણો માટે અવતાર લે છે, ભગવાન ગાયની માટે અવતાર લે છે, ભગવાન સંતોની માટે અવતાર લે છે, ભગવાન પોતાના ભક્તોની માટે અવતાર લે છે આ પૃથ્વી પર. એવા બ્રાહ્મણ જેને પ્રિય છે. પ્રેમણા નિરીક્ષણેન્યેવ પ્રેક્ષેન ખલુ સતામ ગતિહિ. જે બ્રાહ્મણ પોતાના નિત્ય કર્મનું પાલન કરે છે ને એને ભગવાન પોતાનું નિજ ધામ આપે છે. એવો બ્રાહ્મણ ભગવાનના હૃદયમાં વાસ કરે છે. એવો બ્રાહ્મણ ક્યારેય એને કોઈની આગળ લાંબો હાથ પણ નથી કરવો પડતો. આવો પવિત્ર નિખાલસ બ્રાહ્મણ 3 કાળની સંધ્યા કરે, પોતાનું નિત્ય કર્મ, બ્રાહ્મણનો જે ધર્મ છે સ્વધર્મેણ, પોતાના ધર્મને જે જાણે છે. બ્રાહ્મણનો ધર્મ છે દાન લેવું ને દાન દેવું. માત્ર દાન લેવાનો ધર્મ નથી, 10% ભાગ તો બધાને કાઢવો પડે. અને શાસ્ત્રમાં એવું લખ્યું છે બ્રાહ્મણ ત્રિકાળ સંધ્યા કરે એટલે જિંદગીમાં એને કોઈ દી કામ ગોતવા ન જવું પડે, કામ એને ગોતતું આવે. વિદ્યા ભણવી અને વિદ્યા ભણાવી, સમાજને ધર્મ ભક્તિ જ્ઞાનનો ઉપદેશ આપી અને સદમાર્ગે વાળવાનું કામ એ બ્રાહ્મણોનું છે. તો સુદામાને બહુ સુશીલાજી કહે છે છોકરાઓ ભૂખા ટળવળે છે. એક દિવસ એવી ઘટના ઘટી, ઘરની અંદર ખાવા માટે કાંઈ નથી, કેટલાય દિવસના ઉપવાસ થયા છે. ચૂલા ઉપર ખોટી તપેલી મૂકીને પાણી ઉકાળે છે અને પોતાના સંતાનોને દેવી કહે છે કે હમણાં તમારા પિતાજી આવે ને એટલે આપણે ભોજન કરીએ, હમણાં ભોજન કરીએ. છોકરાઓ ભૂખ્યા ટળવળતા સૂઈ જાય છે. માં છે ને
બધું દુઃખ સહન કરી શકે પણ પોતાના દીકરાઓની પીડાને ન જોઈ શકે. એનું નામ માં. પોતે ભૂખી રહીએ પણ સંતાનોને ભૂખ્યા ન સુવડાવે એનું નામ માં. માની આંખમાંથી આંસુની ધાર છે. સુદામાજી આવ્યા, સ્વામીનાથને વિનંતી કરી કે હે સ્વામીનાથ, તમે સહન કરી શકશો, હું સહન કરી લઈશ, પણ મારા સંતાનોની દશા હું ન જોઈ શકું. તમે એકવાર દ્વારકાધીશ પાસે તો જાઓ, હું ક્યાં તમને માગવાનું કહું છું, એના દર્શને તો જાઓ. અને બહુ સુદામાજીને કહ્યું. સુદામાજી તૈયાર થયા. એટલો બધો પવિત્ર, નિખાલસ અને ભોળો બ્રાહ્મણ છે કે એને કોઈ રીતિ રિવાજની, નીતિ નિયમની ખબર નથી. માત્ર એને તો ભગવાનની ભક્તિમાં લીન છે. સરળ સ્વભાવ ન મન કુટિલાઈ. આવો ભક્ત, સરળ સ્વભાવ, મનમાં કોઈ રાગ દ્વેષ ઈર્ષા કોઈ કુટિલાઈ નથી. આવો પવિત્ર બ્રાહ્મણ જવા તૈયાર થયા. સુશીલાજી કીધું, સ્વામીનાથ, તમારા બેમાં મોટું કોણ છે? સુદામા કે દેવી, હું મોટો છું. તો તમને કઈ રીતિ રિવાજ ખબર છે? મોટા હોય ને તો નાના માટે કંઈક લઈ જવું પડે. શાસ્ત્રમાં એવું લખ્યું છે, ભગવાન પાસે ખાલી હાથે ન જવાય, ગુરુ પાસે, બ્રાહ્મણ પાસે ક્યારેય ખાલી હાથે ન જવાય. ઉભા રહો. ઘરમાં તો કઈ ખાવા ખીચડી નહોતી, પણ તમે જોજો અમુકના વ્યવહાર બહુ સારા હોય. આડોશી પાડોશી સાથે વાટકી વ્યવહાર હોય, એટલે સુશીલાજીને બધાની સાથે બહુ સારો વ્યવહાર છે. આડોશી પાડોશીમાંથી તાંદુલ લઈ આવે છે. એ પણ ઉછીના. બ્રાહ્મણ છે, લઈ શકે, અધિકાર છે. બ્રાહ્મણને સોનાનું પાત્ર હાથમાં છે, સોનાની વાટકી. હાથીના અંબાડીએ બેઠા હોય ને તોય બ્રાહ્મણ માગી શકે. પણ આ તો ભગવાનનો ભક્ત છે. એની પત્ની પણ સંપૂર્ણ સ્વામીને પોતાના વ્રતમાં સહકાર આપે છે. એ પણ માગતી નથી. ઉછીના લઈ આવે કે મારા સ્વામીનાથ આવશે ને લઈ આવશે એટલે હું પાછા આપી દઈશ. હવે તાંદુલ લઈ આવે. એક ફાટેલી પોતડીની અંદર ગાંઠો મારે, સ્વામીનાથને આપે કે લ્યો, આ તમારા મિત્ર કૃષ્ણને કહેજો, કારણ કે પૂછશે ભાભીએ શું મોકલ્યું તો શું જવાબ દેશો. એટલે તાંદુલની પોતલી બગલમાં રાખે. સુદામાનું કેવું રૂપ હતું! તૂટેલી ફાટેલી પોતડી, સારા વસ્ત્રો પણ પહેરવા નહોતા, ઉપર ઓઢવા અંગરખું નહોતું. કેટલાય દિવસના ઉપવાસ છે. હાડ અને ચામ એક થઈ ગયું હતું. પગમાં પહેરવા પગરખા નહોતા. મસ્તક ઉપર માથે મોડિયો નહોતો. જર્જરિત શરીર, દુબળું પાતળું શરીર, હાથમાં લાકડી, બગલમાં પોતળી, અને શ્રી કૃષ્ણ શરણમ બોલતા બોલતા સુદામાજી આજ પોરબંદરથી દ્વારિકામાં જાય. હેજીનો મનનો મહેરામણ છલકાય છે, એનો મનનો મહેરામણ છલકાય છે રે. જો સુદામાજી દ્વારિકામાં જાય છે. હરે જુઓ, સુદામાજી દ્વારિકામાં જાય છે. એના મનનો મહેરામણ છલકાય છે રે. એના મનનો મહેરામણ છલકાય છે ધીરે. સુદામાજી દ્વારિકામાં જાય છે. હરે જુઓ, સુદામાજી દ્વારિકામાં જાય છે. સુશીલા કહે છે સ્વામી, શિશુ ભોજનની ખામી. સુશીલા કહે છે સ્વામી, શિશુ ભોજનની ખામી. એ તમારા દોસ્તર દ્વારિકાના નાથ છે રે. તમારા
એટલે સુદામાજી દ્વારિકામાં જાય છે, પણ આખું શરીર પરસેવે રેત જેવું થઈ ગયું છે, કશોટામાં છાલા પડી ગયા છે, કાણા પડી ગયા છે, પગમાં કાંટા અને કાકરા લાગવાથી પગમાંથી રુધિર વહે છે, હાડ અને ચામ એક થઈ ગયું છે, જર્જરિત શરીર થઈ ગયું છે. શ્રી કૃષ્ણમ શરણમ મમ બોલતા બોલતા સુદામાજી આગળ વધે છે. ભગવાન મનમાં વિચાર કરે ક્યારે પહોંચશે. લક્ષ્મીજીની ચિંતા વધે. સુદામા એક ઝાડ નીચે આરામ કરે એટલે ભગવાન સોનાની નગરી દેખાય છે. લોકોને પૂછે આ કયું નગર છે? લોકો કહે છે આ તો દ્વારિકા નગરી છે. કેટલો નિખાલસ પવિત્ર બ્રાહ્મણ હશે, તેણે કાંઈ વિચાર ન કર્યો, એટલું કહ્યું આ તો મારા દીનાનાથની દયા છે, એની લીલા છે, એટલે આગળ લખ્યું છે. હો થોડી ધજા ફર ફરે જોતા હૃદય હરે, થોડી ધજા પર કરે જોતા હૃદય ઠરે. હે ગુરુ સેવાથી સીધી પમાય છે રે, એ ગુરુ સેવાથી સીધી પમાય છે રે. જો સુદામાજી દ્વારિકામાં જાય છે, હરે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. એ જીયનો મનનો મહેરામણ ખલકાય છે રે, એનો મનનો મહેરામણ ખલકાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે, હરે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. હારે જુઓ સુદામાજી દ્વારિકા. સુદામાજી દ્વારિકામાં પહોંચ્યા છે. લોકોને પૂછે છે દ્વારકાધીશનો મહેલ ક્યાં છે? લોકો પૂછે કે તમારે શું કામ છે? સુદામાજી કહે છે કે દ્વારિકાધીશ એ મારા નાનપણનો મિત્ર છે, મારે એને મળવા જવું છે. જ્યારે આમ કહે ને કે મારા નાનપણનો મિત્ર છે એટલે લોકો એની મશ્કરી કરે, કોઈ એને ધક્કો મારે, કોઈ એને અપશબ્દ કહે, છોકરાઓ એની મશ્કરી કરે, કોઈ એનો કાકરી ચાળો કરે. લોકો કે ક્યાં અમારો દ્વારિકાનો રાજા કૃષ્ણ અને ક્યાં તું ગરીબ બ્રાહ્મણ તારો મિત્ર? લોકો મશ્કરી કરે ને છતાંય સુદામા શ્રી કૃષ્ણમ શરણમ મમ બોલતા બોલતા કોઈ સજ્જન વ્યક્તિએ રસ્તો બતાવ્યો, દ્વારિકાના મહેલે પહોંચ્યા છે. દ્વારપાળોને વિનંતી કરે છે, સુદામાજી હે દ્વારપાળો, મારે દ્વારિકાધીશને મળવું છે. દ્વારકાધીશને મળવું એમ કહ્યું ને, દ્વારપાળો મશ્કરી કરવા માંડ્યા કે હે ભિખારી, તારે શું કામ છે? તમારો દ્વારકાધીશ મારો નાનપણનો મિત્ર છે. દ્વારપાળો મશ્કરી કરે કે ભિખારી જે જોઈએ માગી લે, અમને દ્વારકાધીશે છૂટ આપી છે, કોઈ યાચક આવે તો માગે એ દઈ દેવું. હીરા માણેક મોતી એટલી સંપત્તિ આપી દઈએ કે હવે તમારે ક્યાંય માગવા નહીં જવું પડે. સુદામા કે હું માગવા નથી આવ્યો, હું ભિખારી નથી. દ્વારપાળે ધક્કો મારીને પાડી દીધો, જાય ભિખારી, તું અને અમારા ભગવાનનો મિત્ર. જર્જરિત શરીર થઈ ગયું છે, કેટલા દિવસના ઉપવાસ છે, પગમાં છાલા પડી ગયા છે. ધીરે ધીરે લાકડીના ટેકે સુદામાજી ઊભો થાય અને બે હાથ જોડી દ્વારપાળને વિનંતી કરે કે એ દ્વારપાળો, એકવાર જઈને સમાચાર તો આપો. એટલું કહેજો કે પોરબંદરથી તમારો મિત્ર સુદામા આવ્યો છે. જો મળવાની ના પાડે તો હું વયો જાશ. સુદામા દ્વારપાળને વિનંતી કરે, અરે દ્વારપાલો,
द्वार पालो कन्हैया से कह दो, हरे द्वार पालो कन्हैया से कह दो, मिलने सखा बद नसीब क्या है, मिलने नसीब अरे द्वार पालो कन्हैया से कह दो, ओ अरे द्वार पालो कन्हैया से कह दो, दर पे सुदामा गरीब आ गया है, पे सुदामा गरीब आ गया। ओ भटकते भटकते न जाने कहाँ से, भटकते भटकते न जाने कहाँ से, तुम्हारे महल के करीब आ गया है, हमारे महल के करीब आ गया। ओ न सर पे है पगड़ी न तन पे है जामा, बता दो कन्हैया को नाम है सुदामा, बता दो कन्हैया को नाम है सुदामा, न सर पे है पगड़ी न तन पे है जामा, बता दो कन्हैया से नाम है सुदामा, सुदामा बता दो कन्हैया से नाम है सुदामा। एक बार मोहन से जा कर के कह दो, तुम एक बार मोहन से जा कर के कह दो, मिलने सखा बद नसीब आ गया है, मिलने सखा बद नसीब आ गया है, अरे द्वार पालो कन्हैया से कह दो, मिलने सखा बद नसीब आ गया है। और द्वारपालों ने सुदामा विनंती करे, एक द्वारपाल ने दया આવી, મનમાં વિચાર કરે કે કદાચ આ જો કનૈયાનો મિત્ર હશે, દ્વારિકાધીશનો મિત્ર હશે, આપણે આને કાઢી મૂકશું અને દ્વારિકાધીશને ખબર પડશે તો આપને પણ દંડ દેશે, કારણ કે દ્વારકાધીશના નાનપણમાં ઘણા મિત્ર હતા, તો લાવને આના સમાચાર તો આપું। એક દ્વારપાળને દયા આવી, દ્વારપાળ જય ભગવાનની પાસે જાય, દ્વારકાધીશનો જય હો, ઘણી ખમ્મા દ્વારકાધીશને એમ કહી અને દ્વારપાળ સમાચાર આપે, મહારાજ આંગણે કોઈ યાચક આવ્યો છે, કોઈ ભિક્ષુક આવ્યો છે, ગરીબ બ્રાહ્મણ હોય એવું લાગે છે, જર્જરિત શરીર છે, કેટલાય દિવસથી ભોજન ન કર્યું હોય એવું લાગે છે, અને અમે એને કેટલું આપવાનું કહ્યું પણ ના પાડે છે, એટલું કહે છે કે મારે દ્વારકાધીશને મળવું છે। કનૈયો કહે છે કોણ છે? દ્વારપાળ કહે છે મહારાજ કયુંનું રાડું પાડી પાડીને એમ કહે છે કે એકવાર કનૈયાને એમ કહો કે પોરબંદરથી એનો મિત્ર સુદામો આવ્યો અને સુદામા શબ્દ સાંભળ્યા ભગવાને ગડગડતી દોટ મૂકી છે, ભગવાન ઊભા થઈ ગયા છે, ભગવાન દોડવા લાગ્યા, અષ્ટપ્રાણીઓ જોતી રહી ગઈ કે આવો મહેમાન કોણ? ભગવાનનું ઊંચું વસ્ત્ર નીચે પડી ગયું, ભગવાને ગડગડતી દોટ મૂકી અને સીધા જ ભગવાન દરવાજા પાસે ગયા અને ભગવાન સુદામાને
ભેટી પડ્યા, ભગવાન સુદામાને તેડી લીધો છે. सुनकर ही दौड़े चले आए मोहन, लगाया गले से सुदामा को मोहन, लगाया गले से सुदामा को मोहन, सुनकर ही दौड़े. अजीब आ गया है, अरे द्वार पालो कन्हैया से कह दो, अरे द्वार पालो कन्हैया से कह दो, मिलने सखा बदे नसीब आ गया है, नसीब आ गया है. આજ ભગવાને સુદામાને તેડી લીધો છે. બંને મિત્રો એ શબ્દોથી વાતો નથી કરતા, બંને મિત્રો આંખોથી વાતો કરે છે. કનૈયાની આંખમાંથી આંસુની ધાર છે, સુદામાની આંખમાંથી આંસુની ધાર છે. અષ્ટપટરાણીઓ જોતી રહી ગઈ, નગરના લોકો જોતા રહી ગયા કે જે સુદામાને ધક્કો મારતા હતા, જે સુદામાને ન કહેવાના શબ્દો કહેતા હતા, જેણે સુદામાની મશ્કરી કરી હતી, એ વિચારમાં પડી ગયા. આહા, આવો મહેમાન કોણ? રૂક્ષ્મણીજી વિચાર કરે કે હજી અત્યાર સુધી ભગવાન કોઈની માટે દોડ્યા નથી, આને માટે દોડીને ગયા. આવો મહેમાન કોણ? સુદામા અને કનૈયાની આંખોથી વાતો થાય છે. ભગવાન સુદામાને નીચે ઉતારે, સુદામાનું બાવડું પકડી અને ભગવાન સુદામાને ચલાવે છે. ઘણા લોકોના મનમાં એવો વિચાર આવે કે સુદામાનું જર્જરિત શરીર, શરીરમાં શક્તિ નથી, પગમાં પગરખા નહોતા, તો કાંટા ને કાંકરા લાગ્યા હતા, તો ભગવાને સુદામાને તેડી લીધો તો તેડીને લઈ ગયા હોત તો, અથવા ભગવાન એને રથમાં બેસાડી અને સિંહાસન સુધી લઈ ગયા હોત તો. ભગવાન તો અંતર્યામી મનોભાવના સમજી જાય. ભગવાન એમ કહે છે કે સુદામા જેવો પવિત્ર બ્રાહ્મણ છે ને, જે ધરા ઉપર ચાલે એ ધરા પવિત્ર થઈ જાય, એ ધરા ધામ બની જાય. એટલે મારે આ ધરાને પવિત્ર કરવા આવું બ્રાહ્મણ ચાલે ને એક એક ડગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે, એટલે મારે આ પવિત્ર બ્રાહ્મણને ચલાવવો છે. ભગવાન ચલાવી અંદર લઈ જાય. જે સિંહાસન ઉપર ભગવાન બેઠા હતા એ સિંહાસન ઉપર સુદામાને બેસાડે. અષ્ટપટરાણીઓને કહે છે સોનાના બાજોટો લાવો, કોઈ યમુનાનું જળ લાવો, કોઈ ગંગાનું જળ લાવો. અને જ્યાં હજી અષ્ટપટરાણીઓ ગંગા અને યમુનાનું જળ લાવે ન લાવે ત્યાં તો કનૈયાની આંખમાંથી આંસુની ધાર થઈ છે. ભગવાને સુદામાના ચરણ પોતાની આંસુની ધારથી ધોયા છે. ओ बराबर में अपने सुदामा बिठाए, चरण आंसुओं से श्याम ने धुलाए. श्याम ने I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love
for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've नसीब आ गया है ભગવાન પોતાની અશ્રુધારથી સુદામાના ચરણને ધોવે છે. ગંગા અને યમુના રૂપી અશ્રુધાર સુદામાના ચરણો ધોયા. સુદામાને સંકોચ થાય છે. ભગવાનની સંપત્તિ જોઈ કે સોનાના હિંડોળે હિચકવા વાળો, જળકસ જામા પીળા પીતાંબરો પહેર્યા છે. આવી જાહો જલાલી, આવી સાહેબી, આને હું શું આપી શકું? ભગવાને સુદામાને કહ્યું, સુદામા લગ્ન થયા? સુદામા કે હા, તારા નાના નાના ભત્રીજાઓ છે. તો ભગવાન કહે છે, સુદામા તને તો બહુ સમાજના વ્યવહારનું જ્ઞાન નથી, પણ મારા ભાભીને તો ખબર હશે ને, એણે કંઈક તો મોકલ્યું હશે ને. સુદામો મનમાં વિચાર કરે કે હા હા, આવી જેની સાહેબી, અને આને હું ચપટી તાંદુલ શું આપું? સુદામાને સંકોચ થયો. એ ફાટેલી પોતળી સુદામો સંતાડે છે. ભોળો ભોળો માણસ હોય ને, એ તમે જોજો કાંઈ વાત છુપાવી ન શકે. એની નિખાલસતા, એની નિર્દોષતા એ વસ્તુને સામે લાવી દે. બહુ ચાપ્ટર હોય ને, બહુ હોશિયાર માણસ હોય ને, એ બધું છુપાવે, પણ ભોળો માણસ કંઈ છુપાવી ન શકે. અને આ તો ચતુર ને ચાપ્ટર, એના મનમાં એમ સમજે કે હું હોશિયાર છું, પણ ઓલાની આગળ તો કાંઈ ન છુપાવી શકાય. પણ આ તો સુદામાની નિખાલસતા, ભોળપણ છે. સુદામો કહે છે, ના કનૈયા, કાંઈ નથી, પોટલી સંતાડતો જાય, ના પાડે. ભગવાન સમજી ગયા કે આને કેમ છુપાવવું એ નથી ખબર. ભગવાન કહે છે, સુદામા બગલમાં શું સંતાડો છો? કાંઈ કાંઈ નથી કનૈયા, કાંઈ નથી. નહીં લાવો. સુદામો કે ના. ભગવાને પોટલી આંચકી લીધી. ભગવાને પોટલી આંચકીને ગાંઠો ખોલે. જેની ગાંઠો ભગવાન ખોલે પછી શું બાકી રહે? ભગવાને એની ભવની ભૂખ ભાંગી નાખી. ખોલ્યા અને તાંદુલ નીકળ્યા. ઓહો સુદામા, મારા ભાભીએ તાંદુલ મોકલ્યા છે. એક મુઠ્ઠી ખાધું અને એક લોકનું રાજ આપી દીધું. બીજી મુઠ્ઠી ખાધી અને બીજા લોકનું રાજ, અને ત્રીજી મુઠ્ઠી ખાઈને જ્યાં સર્વસ્વ દેવા જાય ને, રાણી રૂક્ષ્મણીએ બાવડું પકડી. ઓહો પ્રભુ, હવે અમારી માટે પ્રસાદી રાખો અને અમને તો તમારી સેવામાં રાખો. આ ઈશ્વર અષ્ટપટરાણીઓએ સેવામાં સોંપી દે. હે પ્રભુ, અમને તમારી સેવામાં રાખો. આનું નામ ભગવાન કહેવાય. કાંઈ ન માગો અને તમારા કેપેસિટી કરતા ન માગો, એની કરતા તમને વધારે આપી દે, એનું નામ ઈશ્વર કહેવાય. એનું નામ ભગવાન કહેવાય. ભગવાને જે પીળા પીતાંબર પહેર્યા હતા ને, એ સુદામાને પહેરાવ્યા. જળકસી જામા, રત્નજડિત મુંગુટ પોતાનો સુદામાને પહેરાવી દીધો. હીરાના હાર, એટલો બધો જેટલો ભગવાનનો શણગાર હતો ને, એટલો સુદામાને સજાવ્યો. સુંદર મજાના વ્યંજનો, પકવાનો, સુદામાને ભોજન કરાવ્યું. કેટલાય દિવસ સુધી સુદામાને રોક્યો. સુદામાને પરિવાર યાદ આવ્યો કે હું આવું જાહો જલાલી ભોગવું, અને મારી પત્ની ને પુત્ર તો ભૂખા ટળવળે છે. ઘર યાદ આવ્યું. સુદામાજી રજા લે છે. ઘણા દિવસ રોક્યા છે. ભગવાન સુદામાને વારંવાર કહે છે, સુદામા માગો, શું જોઈ છે? બસ પ્રભુ, કાંઈ નહીં, તારી કૃપા.
અરે માગો સુદામા, તમે જે માગો એ આપી દઉં. સુદામા મનોમન કૃષ્ણને કહે છે કે મારે તો અયાચક વ્રત છે, પણ ભગવાન તો અંતર્યામી છે ને. સુદામા મને ખબર છે તારે અયાચક વ્રત છે, પણ ભગવાન પરીક્ષા લે છે. જગતના નાથ આગળ ભૂદેવે કાંઈ ન માગ્યું, એટલે રજા લીધી, જાવા કરે છે. જ્યારે જવાનો સમય થયો, ભગવાનને એમ થયું કે લાઈને હજી પરીક્ષા લઈને ઉભા રહ્યો. સુદામા, આ બધું કોનું છે? આ બધું લાવો, હીરા માણેક મોતીના દાગીના, આ રત્ન જડિત સુવર્ણનો મુંગટ, પીળા પિતાંબર જળકસી જામા. સુદામાએ લેશ માત્ર વિચાર ન કર્યો, તરત કાઢીને કીધું, તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા, તારું બધું તને અર્પણ, બધું આપી દીધું. વળી પાછી ફાટેલી પોતળી પહેરી અને સુદામા પોરબંદર તરફ રવાના થાય. મનની અંદર કેટલી બધી મથામણ, પણ પાછો વિચાર આવે કે મને તો કનૈયાએ કીધું તું માગી લ્યો, મેં ન માગ્યું. એણે તો મને કેટલી વાર કીધું. પાછો મનમાં વિચાર આવે કે એણે કંઈક આપી દીધું હોત તો એને ક્યાં ખજાને ખોટ હતી. સુશીલાને શું જોવા, એકાદો હાર તો રહેવા દેવો તો. પણ એને એમ થયું કે જો હું માયામાં ફસાઉં તો હું ભગવાનને ભૂલી જાઉં, એટલે ભગવાને મને કાંઈ નહીં આપ્યું હોય. આવા મનની અંદર અનેક પ્રકારના વિચારો. ભગવાનનું નામ સ્મરણ કરતા સુદામાજી પોરબંદર તરફ પ્રયાણ કરે. થાકે, ઝાડ નીચે આરામ કરે અને આંખો ખોલે ત્યાં પોરબંદરમાં પહોંચી જાય. સુદામો પોતાના ઘર પાસે ઝૂંપડી પાસે આવે ત્યાં તો જે ભગવાન દ્વારિકાધીશનો સોનાનો મહેલ હતો ને, એવો સોનાનો મહેલ પોરબંદરમાં થઈ ગયો. સુદામો મનમાં વિચાર કરે કે મારી ઝૂંપડી ક્યાં ગઈ? આ રાતોરાત ડિમોલેશન આવી ગયું, શું થયું? સુદામો આજુબાજુ વાળાને પૂછે ત્યાં તો જે માણસો સુદામાને કોઈ દી બોલાવતા નહોતા ને ઉભા, એ આવો સુદામાજી આવો. સુદામા કે સુદામામાંથી સુદામાજી, ઓહો આપણું ઉપડી ગયું. આવો આવો સુદામાજી આવો. બધાય મીંડ્યા બોલાવા. સુદામો કે ભાઈ મારે પાસે સમય નથી, ઘરે જવું જોઈએ, આ મારી ઝૂંપડી ક્યાં ગઈ? અરે સુદામાજી, રાતોરાત બંગલા બનાવી લીધા એટલે હવે અમારી મશ્કરી કરો છો? સુદામાજી સમજી ગયા આ તો દીનાનાથની લીલા છે. સુદામાજી જેવા અંદર જાય ને, જે સોનાના હિંડોળે ભગવાન હિચકતા હતા એ જ સોનાના હિંડોળે સુશીલાજી અને બાળકો હિચકે છે. જેવી રૂક્ષ્મણીજીનો માભો હતો, જેટલા શણગાર સજી ધીજાતા ને એ બધા જ શણગારો સુશીલાજી ઉપર છે. બાળકોને પણ રત્ન જડિત મુંગટો, જળકસી જામા, પીળા પિતાંબર, રત્ન જડિત માળાઓ. સુદામો સમજી ગયો આ તો મારા ભગવાનની કૃપા. સુશીલાજી દોડ્યા સ્વામીનાથને કહેવા લાગ્યા, સ્વામીનાથ તમે જ્યારથી પોરબંદર ગયા ને ત્યાં ભગવાને એના માણસોને મોકલ્યા અને આ મહેલો અને આ બધું દઈ ગયા. સુદામા સમજી ગયા આ તો મારા ભગવાનની લીલા છે, ભગવાનની માયા છે. સુદામો મનમાં વિચાર કરે છે, જો હું આ માયામાં ફસાઈશ ને તો હું ભગવાનનું ભજન નહીં કરી શકું. એટલે સુદામાએ કોઈ પણ માયામાં ફસાણા નથી, આ જીવન ભગવાનનું ભજન